પછી આગળની જે છે FSL ની પ્રોસેસ, ઇન્ક્વેસ્ટની પ્રોસેસ કરવામાં આવેલ। 10 દિવસથી ગુમ માતા, પુત્ર અને પુત્રીનો એ મૃતદેહ મળ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। પૂછપરછ દરમિયાન ફોરેસ્ટ ક્વાર્ટરની બાજુમાંથી જ એ 3 મૃતદેહ મળી આવ્યા છે। ભાવનગરની અંદરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભાવનગરની એક ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે। ભાવનગરની શહેરની એક ઘટના કે જ્યાં રાજ્યના તમામ નાગરિકોને હચમચાવી દે તેવી ઘટના। 10 દિવસથી ગુમ માતા, પુત્ર અને પુત્રીનો એ મૃતદેહ મળ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોએ છેલ્લા 10 દિવસથી ગુમ હતા। ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાની સુરતથી અટકાયત કરાઈ છે। જો કે શંકાના આધારે પોલીસ દ્વારા ફોરેસ્ટ અધિકારીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી હતી। પૂછપરછ દરમિયાન ફોરેસ્ટ ક્વાર્ટરની બાજુમાંથી જ એ 3 મૃતદેહ મળી આવ્યા છે। 5 થી 7 ફૂટ ઊંડા ખાડામાં 3 મૃતદેહને બાંધીને દાટવામાં આવ્યા હતા। આ સાથે જ જે છેલ્લા 10 દિવસથી માતા, પુત્ર અને પુત્રી કે જેઓએ ગાયબ હતા અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। એક સમાચાર એવા પણ મળ્યા હતા કે 3 એ સુરત જતી એક બસની અંદર એ જોવા મળ્યા હતા। જો કે આ ઘટનાની અંદર ભાવનગર જિલ્લા પોલીસ વડાએ તમામ એ પોલીસ અધિકારીઓનો કાફલો એ તપાસની અંદર જોતરાયો હતો। અંતે ફોરેસ્ટ કોલોનીની અંદરથી જ એ તમામના મૃતદેહ મળી આવ્યા છે। શંકાના દાયરામાં રહેલા ફોરેસ્ટ અધિકારીની પૂછપરછ કરતા આખા કેસની અંદર મોટો ઘટસ્ફોટ થયો છે। સાંભળો ભાવનગર જિલ્લા પોલીસ વડાએ આખી આ ઘટના મામલે શું નિવેદન આપ્યું એ પણ। અહીંયા ભાવનગરમાં એક અમારા ફોરેસ્ટ ખાતામાં ACF છે શૈલેષભાઈ ખાંભલા, એને જે છે 7 તારીખે 7/11 ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઈફ, જેનું નામ નૈનાબેન, એના દીકરા દીકરી જે છે 5 તારીખે બપોરથી મિસિંગ છે। આ લોકો જે છે એના પરિવાર મેઇન સુરતમાં રહેતા હતા। અહીંયા જે છે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને 5 તારીખના બપોરથી ગાયબ હતા। જ્યારે એ જાનોજોગ દાખલ થઈ એના પછી જે છે અમે લોકોએ અમારી જુદા જુદા ટીમો બનાવીને પરિવારને શોધખોળ માટે અમારી ટીમો જે છે ટ્રાય કરતી હતી। એમાં જે છે અમે એક અમારી જે તપાસની ટીમોને કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા, જેની જાહેરાત કરી 5 તારીખ, એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી। તો એના આધારે આજે જે છે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના સાથે અને FSL અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે। એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમે જે છે 3 બોડી મળી। આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા શોધ જે છે આઈડેન્ટિફાય કરવામાં આવેલ કે આ 3 એની બોડી છે। પછી આગળની જે છે FSL ની પ્રોસેસ, ઇન્ક્વેસ્ટની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે 3 એની PM જે છે પેનલ PM ચાલુ છે। આ અત્યારે બધું તપાસનો વિષય છે। એ પ્રાથમિક માહિતી છે। કોઝ ઓફ ડેથ શું છે, કેવી રીતે આ લોકોની ડેથ થઈ અને કોણ એમાં ઇન્વોલ્વ છે, આ બધું જે છે હાલ અત્યારે એમાં તપાસ ચાલુ છે। એવું કહી શકાય કે એના પતિ પણ શંકાના દાયરામાં છે? હા, પતિ અત્યારે શંકાના દાયરામાં છે અને જે આગળની જે પણ જે બધું જે ક્રાઇમ જે છે કેવી રીતે થયું એ અત્યારે તપાસ કરવામાં આવશે અને એમાં પછી અત્યારે તપાસનો વિષય છે।